નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 9 આપણી પૃથ્વી તેનો આ બીજો ભાગ છે, જેની અંદર હવે આપણે શનિ વિશે જોઈશું. શનિને અંગ્રેજીમાં સેચ્યુરન કહે છે. સેચ્યુરન સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો કે યુરેનસ અહીંયા છે અને અહીંયા ગુરુ છે અને તેની વચ્ચે શનિ આવેલો છે. ગુરુ પછીનો સૌથી મોટો બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ શનિ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી ખૂબ જ સુંદર લાગે છે. તમે જુઓ કે શનિની આજુબાજુ સરસ મજાના નીલા રંગના વલયો ગોળાકાર આવેલા છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય શનિને પાઘડીયો ગ્રહ પણ કહે છે. વલયો માથા પરની પાઘડી જેવા લાગે છે, તેથી શનિને પાઘડીયો ગ્રહ કહે છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. કેટલા? 62 કરતાં વધુ. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન કેવું છે? ઓછું છે. ત્યારબાદ છે યુરેનસ. તેને અંગ્રેજીમાં પણ યુરેનસ જ કહે છે. પૃથ્વીથી એટલો દૂર છે કે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. તમે જુઓ કે અહીંયા સૂર્યથી ત્રીજા નંબરે પૃથ્વી છે, જ્યારે યુરેનસ ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમા નંબરે છે, એટલે ખૂબ જ દૂર છે. ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું, ત્યાંથી સૂર્યનું પ્રકાશ પણ તેજ પણ ચાંદની જેવો લાગે છે, એ પણ આછો આછો. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. વિલિયમ હર્શલે શોધ્યો હતો યુરેનસ નામના ગ્રહને. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. ત્યારબાદ નેપચ્યુન છે. તો આ ગ્રહ કેવો છે? તો કે નીલા રંગનો છે. તેના વાતાવરણમાં શું જોવા મળે છે? મિથેન નામનો ઝેરી વાયુ. આ ગ્રહની ઉપર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે. તો પૃથ્વી સિવાય બીજો એકમાત્ર ગ્રહ કે જ્યાં ઋતુ પરિવર્તન દિવસ રાત નહીં પરંતુ બદલાતી ઋતુઓ જોવા મળે છે, તે ગ્રહનું નામ છે નેપચ્યુન. શું તમારે ગ્રહોના નામ સૂર્યથી તેના સ્થાન મુજબ યાદ રાખવા છે? તો આટલું જ બોલો. તો નીચે અંગ્રેજીમાં એક ટ્રીક આપેલી છે. માય વેરી એક્સેલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. તો તેના ઉપરથી, તેના પહેલા અક્ષર ઉપરથી આપણે જે અંગ્રેજી નામ છે ગ્રહોના ક્રમમાં, તે યાદ રાખી શકીએ છીએ. તો તમે જુઓ, માય એમ ઉપરથી મર્ક્યુરી એટલે બુધ, વેરી વી ઉપરથી વેનસ એટલે કે શુક્ર, એક્સેલન્ટ ઈ ઉપરથી અર્થ એટલે કે પૃથ્વી, મધર એટલે એમ ઉપરથી માર્સ એટલે કે મંગળ, જસ્ટ જે ઉપરથી જ્યુપિટર એટલે કે ગુરુ, સર્વડ એસ ઉપરથી સેચ્યુરન એટલે શનિ, અઝ એટલે યુ ઉપરથી યુરેનસ અને નૂડલ્સ એન ઉપરથી નેપચ્યુન. ત્યારબાદ આપણે જોઈએ ઉલ્કાઓ, જેને મટીઓરસ કહેવામાં આવે છે. ઇંગ્લિશની અંદર કોઈ વાર તમને આકાશમાં ખરતા તારા દેખાતા હોય છે. હકીકતમાં તારા ખરતા જ નથી. અવકાશમાં તમે જુઓ કે આટલા વિશાળ તારાઓ છે, એ તો ખરે નહીં, પરંતુ અવકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડા અથવા તો ગ્રહોના નાના ભાગો, તમે જુઓ કે એક વિશાળ પથ્થર જેવા ટુકડાઓ અવકાશની અંદર તરી રહ્યા છે, તેને શું કહેવામાં આવે છે? ઉલ્કાઓ. જે વાસ્તવમાં શું છે? પથ્થરના, આમ જોવા જઈએ તો ખૂબ જ વિશાળ, પરંતુ અવકાશની દ્રષ્ટિએ, પૃથ્વીની દ્રષ્ટિએ તો ખૂબ જ નાના. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે, તેઓ અવકાશમાં તરી રહ્યા છે આમ તેમ, અને જેવા પૃથ્વીના સંપર્કમાં આવે છે તો તેના ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. જેમ કે તમે કોઈ લોખંડની નજીક ચુંબકને લઈ જશો તો તે ચુંબક પ્રત્યે આકર્ષાશે, ખેંચાશે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે હવે પૃથ્વી તરફ તેઓ ઝડપથી, જેમ કે એક ફેંકેલો દડો કેમ ઝડપથી પાછો આવે છે, એમ હજારો કિલોમીટર દૂરથી તે પૃથ્વી તરફ આવે છે. તો આકાશમાં હવાના જોડે તેનું ઘર્ષણ થાય, અને ઘર્ષણ થાય તો શું થાય? પથ્થરના તે ટુકડાઓ સળગવા લાગી જાય છે, અને આ વખતે આકાશમાં તેજ લીસોટા દેખાય છે, અને તેને જ આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. અને એક માન્યતા પણ છે કે એ જે ખરતા તારા છે તેની પાસે કોઈ ઈચ્છા માંગવામાં આવે તો તે પૂરી કરે છે. જે કેટલું સાચું છે અને કેટલું ખોટું તે આપણે નથી જાણતા,
પરંતુ ખરતા તારા જોડે આ પ્રકારની એક માન્યતા જરૂર સંકળાયેલી જોવા મળે છે. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડે જો જે મોટી ઉલ્કાઓ હોય છે તે વાતાવરણમાં આવ્યા પછી અડધી સળગે પરંતુ પૃથ્વી પર પહોંચી જાય અને પૃથ્વી પર પડે તો શું થાય છે? પૃથ્વી ઉપર મોટા ખાડા પાડી દે છે. પરંતુ અત્યારે આપણે ઘણી બધી ટેકનોલોજી વિકસાવી લીધી છે. તો માની લો કે જે વૈજ્ઞાનિકો છે જે અવકાશનું અધ્યયન કરે છે અને તેમને ખ્યાલ આવે છે કે કોઈ મોટી ઉલ્કા મોટો પથ્થર પૃથ્વી તરફ આવી રહ્યો છે અને પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે એમ છે, તો તેને આકાશમાં જ મિસાઇલથી ટકરાવી અને નષ્ટ કરી દેવાની વ્યવસ્થા છે. બરોબર, પરંતુ તેમ છતાં પણ ક્યારેક સમસ્યા આવી શકે છે. તો મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્રની અંદર એક સરોવર છે જે આવી ઉલ્કાના લીધે બહુ મોટો ખાડો પડવાથી બનેલું હોય તેવું મનાય છે. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. ત્યારબાદ છે નક્ષત્રો, જેને કોન્સ્ટેલેશન કહેવામાં આવે છે. તો વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. કઈ રીતનો જોઈએ? કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થાય છે. તમે જો રાત્રિના સમયે આકાશની અંદર જોયું હશે તો તમે જોશો કે ત્યાં તમને તારાઓનો આકાર ક્યારેક હંસ જેવો, ક્યારેક ગરુડ જેવો દેખાય છે. તો એ આકારના આધારે તેને અલગ અલગ નામો અપાયા છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આર્દ્રા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો આકાશની અંદર જાણીતા છે. ટૂંકમાં તારાઓના 27 ચોક્કસ પ્રકારના આકાર. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. તો આપણો જે ચંદ્ર છે એની જોડે પણ અમુક નક્ષત્રો આવેલા છે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે. જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. નક્ષત્રોનું એક ચોક્કસ મહત્વ છે અને એ મહત્વ સાથે સંકળાયેલો વિષય જ્યોતિષ શાસ્ત્ર છે. બરોબર, જેની મદદથી ભવિષ્યવાણીઓ અને ઘણી બધી અટકળો લગાવવામાં આવે છે. તો તે અંતર્ગત પુષ્ય નક્ષત્રમાં એવું માનવામાં આવે છે કે આ સમયે સોના ચાંદી ખરીદવા જોઈએ. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૂર્યમંડળની. તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને? તો ચાલો, પ્રવૃત્તિ. તમારી નોટબુકમાં તમને ગમે તે તરફ સૂર્ય દોરો. ત્યાંથી શરૂ કરી સૂર્યમંડળ બનાવો અને સૂર્યમંડળ વિશે લખો. પૃથ્વીનું સ્થાન અને આકાર. આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. આપણે જોઈએ છીએ કે સવારે દિવસ ઉગે છે અને સાંજે દિવસ આથમે છે. એ જ રીતનો ચંદ્ર પણ રાત્રે ક્યારેક જોવા મળે છે અને ક્યારેક જોવા મળતો નથી. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે અને તેનો આકાર કેવો છે? ગોળ. તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. બરોબર. કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે. તેમણે પૃથ્વીના ફોટા ચંદ્ર ઉપરથી પણ લીધા છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ. વળી આપણે પૃથ્વીના જે ભાગને જોઈએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે. તો એના લીધે આપણે એવું વિચારી શકતા નથી કે આપણી જે પૃથ્વી છે તે ગોળ છે. તમે વિચારો કે એક ગોળ માટલું તમે લો, પછી તેને ફોડી નાખો અને પછી તેનો એક નાનકડો ટુકડો લઈ અને કોઈકને બતાવો. અને પછી તમારા કોઈ મિત્ર પાસે લઈ જાઓ અને તેને કહો કે આ જે ટુકડો છે તેનું જે આખું માટલું હતું એ ગોળ હતું. તો એટલા ટુકડા પરથી તે એવું બિલકુલ ના વિચારી શકે કે આખું માટલું ગોળ આકારનું હોઈ શકે છે. તો આપણે જે પૃથ્વીને જોઈએ છીએ ત્યાંથી આપણને એવો ખ્યાલ બિલકુલ ના આવી શકે કે આખી પૃથ્વી એક દડા જેવી ગોળ આકાર ધરાવે છે. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી.
પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે પણ કહી શકીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી. તો અવકાશ અને ચંદ્રમાંથી પૃથ્વી કેવી દેખાય છે તેનો વિડીયો તમે YouTube પર જઈને પણ જોઈ શકો છો. પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ કેવી છે? થોડી નારંગી જેવી હોય છે. નારંગી ઉપરથી સહેજ ચપટી હોય છે, સંપૂર્ણપણે ગોળ દડા જેવી હોતી નથી. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. આ બધું શું છે? ધ્રુવ પ્રદેશો અને વિષુવવૃત્ત. તેના વિશે આપણે આગળ જોઈશું. તો પૃથ્વીના જે આ ઉપર અને નીચેનો ભાગ દેખાય છે ત્યાંથી થોડી કેવી છે? દબાયેલી છે, ચપટી છે, બરોબર. અને વચ્ચેથી કેવી છે? ફૂલેલી છે. તમે દડાને ઉપરથી પકડી અને સહેજ સહેજ દબાવો ઉપર અને નીચેથી, તો વચ્ચેથી તે સહેજ ફૂલી જશે અને ઉપર અને નીચેથી તે ચપટો થઈ જશે. પૃથ્વીનો આકાર પણ કંઈક એવા જ પ્રકારનો જોવા મળે છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. તો પૃથ્વીનો જે ઉપર અને નીચેનો જે ભાગ છે એના કરતાં સ્વાભાવિક છે કે વચ્ચેનો જે ભાગ છે તે વધુ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. તો પૃથ્વીનું વજન કેટલું છે, તેનું ઘનફળ કેટલું છે એ પણ આપણે જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાને સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો તમે તમારી શાળાની અંદર ભૂગોળ કે સામાજિક વિજ્ઞાનના શિક્ષક પાસેથી પૃથ્વીનો ગોળો કેવો હોય છે તે જોઈ શકો છો. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. તેમાં ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે એ પણ તમે જાણી શકશો.